ઘરમાં જેને અન્યાય થતો હોય ને એની સામે બોલવાની જવાબદારી ઘરના વડીલે છે. અને જો બોલવાની જવાબદારી ન હોય તો એ ઘરનો એક સામાન્ય મેમ્બર થઈને રહે, વડીલ થઈને ન રહે. ખોટું. અને એ ઘરના વડીલે સૌથી વધારે સપોર્ટ પોતાના દીકરા કરતા પણ દીકરાની હોવનો લેવાનો છે. કારણ કે ઓલી બધું છોડીને આવી છે આપણા ઘરે, બધું છોડીને આપણા ભરોસે. એની પાસે કોઈ બીજો આધાર નથી. એનો ઘરવાળો છે એ તો માવડિયો થઈ ગયો, કોની આગળ જાય? એટલા માટે બધા આરોપ આની ઉપર જાય, એ પુત્રવધુ ઉપર જાય, બધાની નજર એની ઉપર જાય. અને કાંઈક વાંક આવે એટલે તરત એનો આવે અને બધા પાછા એના સપોર્ટમાં ઉભા રહી જાય. પણ ત્યારે ઘરના વડીલે સપોર્ટ લેવો જોઈએ, એ ઘરની નવી પુત્રવધુનો. આઈ એમ સપોર્ટ વિથ યુ, હું તારી સાથે છું.